નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની કહાની અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી રાધે રાધે તો લખી જ નાખજો અને અમારી કહાની પસંદ આવે તો તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો, તે પણ સાંભળી શકે। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। પાલનપુરના નાના ગામમાં પણ સુંદર એવા મકાનમાં આજે ખુશીનો માહોલ હતો, કારણ કે 10 વર્ષની રાહ જોયા પછી આજે તેમના ઘરે ઘોડિયું બાંધવાનું હતું। સવારે જ ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યું। ડોક્ટરે ખુશ ખબરી આપી કે તમારું ટેસ્ટ ખૂબ બેબી સક્સેસ ગયું છે, બસ થોડાક આરામની જરૂર છે। ઘરમાં આજે ઉત્સવ જેવો માહોલ હતો। દાદા દાદીની ખુશી તો બમણી થઈ ગઈ હતી। હા, નિકુંજભાઈ અને શિલ્પાબેન આ દિવસની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। વીણા તો લોકોના મહેણા સાંભળીને જ દુબળી પડી ગઈ હતી। તેને તો આશા જ છોડી દીધી હતી, પરંતુ તેના પતિ મિતેશ તેને ક્યારેય તૂટવા નહોતી દીધી। આજે તેની કોશિશ કામ આવી। બધાને ફોન કરીને જણાવી દીધું, અરે પેંડા પણ વેચી દીધા, કારણ કે તેમની ખુશીનું કોઈ ઠેકાણું જ નહોતું। શિલ્પાબેનની ઉંમર થઈ ગઈ હતી, પણ તેમને તો કહી જ દીધું, જો બેટા, તારે કામની જરાય ચિંતા નહીં કરવાની, હું છું ને, બસ તું આરામ કર, હું બધું જ કરી દઈશ। દાદાજી પણ દોડતા સોસાયટીના મંદિરમાં ભગવાનને પગે લાગી આવ્યા। તેમના મિત્રોને પણ ખુશ ખબર આપી દીધી। વીણા પણ મિતેશને ટાઈમ હક ખુશી વ્યક્ત કરી, હું પણ માં બની શકીશ, મને તો વિશ્વાસ જ નથી। મિતેશ, શું આ સપનું તો નથી ને? નહીં વીણા, હવે દુઃખના દિવસો ગયા અને આ સપનું નથી। જો આ રિપોર્ટ હું બાપની ખુશીનો અહેસાસ કરી, આપણે જો છોકરી હશે ને તો પરી અને છોકરો હશે તો પ્રિન્સ રાખીશ। વીણાએ કહ્યું, અરે આટલા જલ્દી નામ પણ વિચારી લીધા? હા, બસ એ ક્યારે મારા ખોળામાં આવે અને હું એને ચુંબનોથી નવરાવી દઉં, હાથમાં છોકરું પકડ્યું હોય એવી એક્શન કરી બોલે છે। બસ બસ, ગાંડી ના થઈ જતી, માથામાં ટપલી મારતા મિતેશે કહ્યું। બંને હસે છે અને મિતેશ નોકરી પર જાય છે। માથામાં કિસ કરીને તારું ધ્યાન રાખજે। વીણાના પિયરમાં પણ ખુશીની લહેર વર્તાઈ ગઈ। વીણા બહુ જ ખુશ હતી। મિતેશ પણ ઘરકામ માટે કામવાળી રાખી લીધી। વીણાને ફૂલ બેડ રેસ્ટ કરવાનું કહ્યું હતું। શિલ્પાબેન પણ તેની બહુ કાળજી લેતા હતા। વીણાની મમ્મી પણ તેમને મદદ કરવા આવતી। સમય વહેતો જતો હતો। વસંત ખીલી હતી। જેમ ધરતી નવા રૂપ સર્જે, તેમ વીણાની શરીર પર નવા રૂપની તાજગી આવતી હતી। 9મો મહિનો બેસી ગયો હતો। ડોક્ટરે ડેટ આપી દીધી હતી। આજે ડોક્ટર તેમને દવાખાને બોલાવ્યા હતા। મિતેશ પણ બહુ એક્સાઇટ હતો। વીણાને ઓપરેશનમાં લીધી। લગભગ કલાકની મથામણ પછી 2 બાળકો જન્મ્યા, જેમાં એક બાળકનો વિકાસ ઓછો હતો, જેને પેટીમાં રાખવામાં આવ્યો, જે દીકરો હતો, અને બીજી દીકરી હતી જે ખૂબ જ સુંદર હતી। તેને જોઈને મિતેશ વીણાના હાથમાં આપતા કહ્યું, જો વીણા, આપણી પરી। તેની આંખમાં જળજળિયા આવી ગયા। વીણા પણ ખૂબ ખુશ થઈ જાય છે, તેને હાથમાં લે છે। આજે તેને સ્વર્ગનું સુખ મળી ગયાનો આનંદ હતો। મિતેશ, આ મારી દીકરી છે। હા, વીણા અને બંનેની આંખમાં આંસુ હતા। બંને એકબીજાને ભેટીને ખૂબ રડે છે। આજુબાજુ ઉભેલા દરેકની આંખમાં આંસુ હતા। બસ બસ, હવે અહીં નદીઓ ઉભરાઈ જશે, શિલ્પાબેને કહ્યું। હા બેટા, હવે શું કામ રડે છે? હવે તો ખુશીઓ ઉજવવાની છે, તેની મમ્મીએ કહ્યું। લાવો ભાઈ, મારી પોતરીને મને પણ આપો, દાદાએ અને નાનાએ કહ્યું। પણ બધા ખુશ થાય છે। મિતેશ દવાખાનામાં પેંડા વેચે છે। તેમનો દીકરો
બચતો નથી. તેઓને દુઃખ થાય છે, પરંતુ દીકરીને જોઈને બધું ભૂલી જાય છે. જેવી ભગવાનની મરજી એમ સ્વીકારી લીધું. વીણાને ઘરે લાવવામાં આવે છે. તેનું સ્વાગત ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. ઘરને ફૂલને ફુગાઓથી સજાવવામાં આવે છે. ઘરના બારણાથી લઈને તેના રૂમ સુધી ફૂલના જુદા જુદા આકારો કરેલા હતા. વીણાની અને દીકરીના બંનેના કંકુ પગલા કરાવ્યા. ઘરમાં નાની ઢીંગલીનું સ્વાગત થાય છે. તેના કંકુ પગલા કરવામાં આવે છે. તેનું સ્વાગત ધૂમધામથી થાય છે. મહેમાનોને વગેરે પણ જમીને જતા રહે છે. તેનું નામ પરી રાખ્યું. સાચે જ તે પરી જેવી લાગતી પણ હતી. દિવસને દિવસે પરી મોટી થતી જાય છે. ઘરના બધા તેને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. તે પાણી માગે તો દૂધ હાજર કરી દેતા હતા. તેને કોઈ પણ વસ્તુની ખોટ નહોતી. તે ઝાંઝરવાળી પગલીઓથી આખા ઘરને ગૂંજવી દેતી હતી. તેની કાલી ઘેલી ભાષા બધાને બહુ જ ગમતી. તેને નચાડીને બધા બહુ ખુશ થઈ જતા. તેને પહેલા ધોરણમાં ભણવા મૂકી તો તેની મમ્મી તેને સાથે જ બેસતી અને લઈ આવતી. બહેનોએ તેમને અહીં મૂકીને જતા રહેવાનું કહ્યું ત્યારે તેઓ પરાણે માન્યા. પરી હવે મોટી થઈ ગઈ હતી. એને 6 વર્ષ થઈ ગયા હતા. તેને બીજા ધોરણમાં પ્રવેશ મળ્યો હતો. તે લગભગ બધાને ઓળખતી થઈ ગઈ હતી. હવે તે એકલી જ શાળાએ જતી હતી. એક દિવસ તે સોસાયટીમાં રમતી હતી. ઘરના બધા કામમાં વ્યસ્ત હતા. પરી સોસાયટીના બગીચામાં રમતી હતી. એક ભાઈ સોસાયટીમાં કોઈના ઘરે આવ્યા હતા. તે ભાઈને લગ્ન કરે ઘણો સમય થયો હતો, પણ કોઈ છોકરું નહોતું. તે બહાર નીકળતા હતા તો તેમની નજર પરી ઉપર પડી. તે પરીને જોઈને ખુશ થઈ ગયા. પરી બહુ જ ક્યુટ લાગી રહી હતી. તે લપસણી ખાઈ રહી હતી. તેને હિંચકામાં બેસવું હતું, પણ બેસી શકતી નહોતી. તે ભાઈ બગીચામાં જઈને તેને હિંચકામાં બેસાડી. તેને ચકરડી ખવડાવી. પરી થોડી વારમાં તેમની સાથે હળી મળી ગઈ. પેલા ભાઈને પરી ગમી ગઈ. તેના દિમાગમાં એક રાક્ષસી વિચાર આવ્યો. તેને પરીને તેડી બગીચામાં આમ તેમ આટા મરાવ્યા. કોઈ જુએ નહીં એ રીતે ધીમેથી તે સોસાયટીના બહાર નીકળી ગયો અને ખૂબ જ ઝડપથી ચાલવા લાગ્યો. પરી તેને કાલી ઘેલી ભાષામાં પૂછવા લાગી, અંતલ, આપણે ત્યાં થઈએ છીએ? આપણે ચોકલેટ લેવા. તને ચોકલેટ ભાવે છે ને? હા, મને ભાવે છે. તે ગલા પરથી ચોકલેટ અપાવી. ફટાફટ તેના ઘરે ગયો. તેની પત્નીએ આટલી સુંદર છોકરીને જોઈને તે ખુશ થઈ ગઈ. વાહ, કોણ છે આ? કેટલી ક્યુટ છે. હું તેને ઉપાડીને લઈ આવ્યો છું. હે? શું તમે સાચું બોલો છો? હા, તે મને ખૂબ ગમી એટલે હું લઈ આવ્યો. પણ તેના ઘરવાળા શોધતા હશે અને પોલીસ. નહીં, તમે મૂકી આવો. નહીં, હું નહીં મૂકવા જાઉં. હું એને અહીં જ રાખીશ. પોલીસ આપણને નહીં શોધી શકે, કારણ કે હું અહીંથી બીજે રહેવા જતો રહીશ. શું તમે આ શું બોલી રહ્યા છો? આમ કોઈના છોકરાને આપણે ના લાવી શકીએ એ હું કંઈ નથી જાણતો. તું બસ જલ્દી કર. આપણે અહીંથી અમદાવાદ, વડોદરા કે દિલ્હી જતા રહીશું. તે મોટા શહેરમાં નહીં શોધી શકે. તમારું મગજ ફરી ગયું લાગે છે. બસ મેં કહ્યું ને, તે હવે આપણી દીકરી બનીને જ રહેશે. તેની પત્ની સમજાવીને થાકી ગઈ. આ તરફ તેના દાદા પરીને બગીચામાં લેવા આવ્યા તો પરી ત્યાં દેખાઈ નહીં. તે જે ઘરમાં રમવા જતી ત્યાં પણ પૂછી આવ્યા. પરી ના દેખાતા તેઓ ગભરાઈ ગયા. હાંફતા ઘરે આવ્યા. વીણા પરી ક્યાંય દેખાતી નથી.
અરે, એટલામાં જ કોઈકના ઘરે ગઈ હશે. નહીં, હું બધે તપાસ કરીને આવ્યો. વીણાને પણ ફાળ પડી. તે પણ હાથમાંથી વેલણ નીચે મૂકી ગેસ બંધ કરી તપાસ કરવા દોડી. શિલ્પા બેન પણ ગોતવા નીકળ્યા. વીણા આખી સોસાયટીમાં આજુબાજુ તેમજ ઘરમાં ઉપર નીચે 2-3 વાર તપાસ કરે છે. તેના આંખમાંથી આંસુઓનો ધારો વહે છે. સોસાયટી વાળા પણ તેમને દિલાસો આપે છે અને શોધવામાં મદદ કરે છે. કલાક જેવું શોધ્યા પછી વીણા મિતેશને ફોન કરે છે. હેલો મિતેશ. એક ડૂસકું મુકાઈ જાય છે. વીણા, શું થયું? મિતેશ, પરી 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 શું થયું? તેનાથી આગળ બોલાયું નહીં. તેથી બીજા બેને બધું જણાવ્યું. તેના દાદા દાદીની પણ હાલત ખરાબ હતી. મિતેશ પણ ગભરાયેલો ઘરે આવ્યો. વીણા દોડતી મિતેશને વળગીને રડવા લાગી. મિતેશ, મારી પરીને લઈ આવ, હું નહીં જીવી શકું એના વિના. વીણા અહીં જ ક્યાંક હશે. હું તેને બધી જ જગ્યાએ શોધી વળી, તે ક્યાંય નથી. મિતેશ, મારી પરીને કોઈ ઉપાડી તો નહીં ગયું હોય ને? હું પોલીસ સ્ટેશનમાં જઉં છું. તું ચિંતા ના કર, આપણી દીકરીને કંઈ નહીં થાય. મિતેશ પણ અંદરથી તૂટી ગયો હતો. પણ જો તે ભાગી પડે તો ઘરના લોકોને કોણ સાચવે? તે 2-3 મિત્રોને લઈને પોલીસ સ્ટેશનમાં જાય છે. સર, મારી દીકરી ખોવાઈ ગઈ છે, પ્લીઝ એને શોધી આપો. 1 મિનિટ પહેલા તમે શાંત થઈ જાઓ, મને શાંતિથી જણાવો. મારી દીકરી બગીચામાં રમવા ગઈ હતી, પણ જમવાના સમયે મારા પિતાજી તેને બોલાવવા ગયા તો ત્યાં કોઈ નહોતું. તમે આસપાસ તપાસ કરી? હા, બધું જ જોઈ લીધું, તે ક્યાંય મળી નથી. જુઓ, આમ તો અમે 24 કલાક ન થાય ત્યાં સુધી મિસિંગ FIR નથી લખતા. છતાં પણ તમે તમારી દીકરીનો ફોટો વગેરે આપો, અમે તપાસીશું. હા સર, આ રહ્યો ફોટો. પ્લીઝ સર, મારી દીકરીને શોધી દો. મિતેશ નામ અને ફોટાની વિગત આપીને ઘરે જાય છે. ઘરમાં માતમ જેવો માહોલ હતો. કોઈને ખાવા પીવાની સૂઝ પડતી નહોતી. બધાની રડી રડીને હાલત ખરાબ હતી. મિતેશ આસપાસ પણ તપાસ કરી. આ તરફ પેલો ભાઈ વિચારમાં પડ્યો કે કંઈક ગડબડ થઈ ગઈ તો જો પોલીસ પકડી જશે તો હું મોટો શહેરમાં જઈશ તો પોલીસ પહેલા ત્યાં જ તપાસ કરશે. શું કરું? હા, હું રાજસ્થાનમાં બાજુ જતો રહીશ, તેથી મને કોઈ શોધી નહીં શકે. તેને તેના એક રાજસ્થાની મિત્રને ફોન કર્યો. હલો, અરે માધવ, બહુ દિવસે ફોન કર્યો. હા, મારે એક જરૂરી કામ હતું. તારું મારું શું કામ છે? હું રાજસ્થાન રહેવા આવવાનો વિચારું છું. તો કોઈ ઘર બીજું હોય તો કહેજે ને ભાડે ઘર. હા, એક મકાન છે. ચાલ, હું તપાસ કરીને જણાવીશ. અને હા, કોઈ નોકરી હોય તો જોજે ને. હા, જોઉં, મારા કારખાનામાં જગ્યા હોય તો. થેન્ક યુ ભાઈ. એટલામાં પરી આવી. અંકલ, મારે મમ્મી જોડે જવું છે. બેટા, તારી મમ્મી તો આ રહી. આ મારી મમ્મી નથી બેટા, આજથી આ તારી મમ્મી છે અને હું પપ્પા. ના, માલે મમ્મી જોડે જવું છે. પરી રડવા લાગી. માધવ અને તેની પત્ની શીલા તેને ચૂપ રાખવાની ઘણી કોશિશ કરી, પણ પરી રડવાનું બંધ જ ન કરતી હતી. તે રડી રડીને થાકી ગઈ અને આખરે સૂઈ ગઈ. શીલાનો જીવ બળ્યો, પણ તેને પરી ગમવા લાગી હતી, તેથી તે પણ તેને છોડવા માંગતી નહોતી. પરી ખાધા વિના સૂઈ ગઈ. આ તરફ વીણાના ઘરમાં કોઈએ ખાધું નહીં. બસ બધા રડી રહ્યા હતા. 2 દિવસ પછી ફરી પેલા ભાઈનો ફોન આવ્યો. હલો માધવ, તાર ઘર અને નોકરી બંનેનું ઠેકાણું પડી ગયું છે. બોલ, ક્યારે આવે છે? બહુ સારા સમાચાર આપ્યા છે. તે હું આજે જ નીકળી જઈશ. માધવે 2 દિવસમાં બધું જ પેકિંગ કરી દીધું હતું. તે ભાગવાની ફિરાતમાં જ હતો, તેથી બધું ફટાફટ ભરી દીધું હતું. તેને એક ખટારો બોલાવ્યો અને સામાન ભરી દીધો.
પરીને 2 દિવસથી સમજાવી અને ફોસલાવીને રાખી હતી. તેને સારું સારું ખવડાવી રમકડા આપી ને રાખી હતી. માધવ બધો સામાન લઈને રાજસ્થાન શિફ્ટ થઈ ગયો. તે પરીને થોડું ફેરવી લેતો અને રમકડા આઈસ્ક્રીમ વગેરે આપી ચૂપ કરાવતો. પરંતુ પરી તેના મમ્મી પપ્પાને યાદ કર્યા કરતી, જેથી તે બીમાર પડી ગઈ. આ તરફ તેના પેરેન્ટ્સની પણ એવી જ હાલત હતી. પોલીસ પણ શોધખોળ કરી રહી હતી. તેના ફોટા પણ દરેક જગ્યાએ છપાવી દીધા હતા. ઇનામ પણ રાખ્યું હતું. પરીનો ક્યાંય પતો મળતો નહોતો. તો ધીમે ધીમે સમય પસાર થતો ગયો. તેમ તેમ પરી પણ બધું ભૂલતી ગઈ અને માધવ અને તેની પત્ની ને જ માતા પિતા માનવા લાગી. તેની પત્ની તેને સારું રાખતી હતી. પરી હવે 4થા ધોરણમાં આવી ગઈ હતી. મિતેશ અને તેની ફેમિલીએ પણ હવે પરીની આશા છોડી દીધી હતી. તેઓ પરીના ફોટાને જોઈને દુઃખી થઈ જતા હતા. પણ વિધિના લેખ આગળ કંઈ ચાલે તેમ નહોતું. પોતાના નસીબ સમજી તેઓ પણ રોજની જિંદગીમાં જોડાઈ ગયા. માધવની પત્ની શીલાને ઘણા વર્ષો પછી સારા દિવસો જતા હતા તો મા બનવાની હતી. તે ખુશીથી ઝૂમી ઉઠી. માધવ પણ ખુશ હતો. તે પરીને આશીર્વાદ રૂપ માનવા લાગ્યો. તેમને થતું કે પરીના પગલાં પડવાથી જે ક્યારેય શક્ય નહોતું તે શક્ય થવા લાગ્યું. માધવ પણ સારું કમાતો હતો, પણ તે ખરાબ સંગતે ચડી ગયો હતો. તેને દારૂ પીવાની લત લાગી ગઈ હતી. શીલા એ એક બાબાને જન્મ આપ્યો. પરી તેના નાના ભાઈને જોઈને ખૂબ જ ખુશ હતી, પણ તે ક્યાં ખબર હતી કે આ તેના માટે દુશ્મન બનીને આવ્યો છે. તે તો ખૂબ પ્રેમથી રમાડતી. શીલાનું બધું ધ્યાન હવે તેના પુત્ર ઉપર રહેતું. તેને નવરાવવાનું, ખવડાવવાનું, તૈયારી કરવી વગેરે, તેમાં બધો પ્રેમ પણ તેને મળતો. પરીની વેલ્યુ ધીમે ધીમે ઓછી થવા લાગી હતી. પરી ભાઈને જોઈને ખુશ થતી, પણ શીલા હવે પરીને પોતાની દીકરી સમજતી નહોતી. તે પારકીમાં હતી, તેથી પોતાના પુત્રને જોઈને તેનો પ્રેમ ઓછો થવા લાગ્યો. તેના બાબાનું નામ કિશન રાખ્યું. કિશન મોટો થતો ગયો. તે બહુ જિદ્દી હતો. તે પરીને મારતો. પરી રડતી અને શીલાને જણાવતી તો શીલા ઉલટાની પરીને જ લડતી. હવે તો શીલા પરીને મારતી પણ ખરી. પરીને ઘરનું બધું કામ કરાવતી. કોઈ ભૂલ કરે તો મારતી. ઘરમાં કંઈ ખાવાનું લાવે તો તે માત્ર કિશનને જ મળતું. પરી લાડ પાડીને સામો જોઈ રહેતી તો કહેતી, નજર લગાવીશ મારા છોકરાને, ચલ જા અહીંથી. હવે તો તેના માટે સારા કપડાં આવતા પણ બંધ થઈ ગયા હતા. પરી એકલી એકલી રડી લેતી. તેને થતું કે મમ્મી મને કેમ એટલો પ્રેમ નથી કરતી, એ માત્ર બૈલાને જ કેમ આટલો પ્રેમ કરે છે. માધવ પણ તેના પર ત્રાસ ગુજારતો. તે પણ દારૂના નશામાં આવતો અને મારતો. દિવસો વીતતા ગયા. પરી હવે 15 વર્ષની થઈ ગઈ હતી. તે 10મા ધોરણમાં આવી હતી, પરંતુ ઘરનું બધું કામ કરીને જ જવાનું. એ બધું કામ પણ કરતી, ભણતો પણ ખરા. એક દિવસ શીલા પોતાના પુત્ર સાથે સૂઈ ગઈ હતી. મોડી રાત્રે માધવ આવે છે ને નશામાં ખૂબ જ ધૂત હોય છે. પરી તેને જમવાનું આપે છે. માધવને કોઈ બાબતથી ગુસ્સો આવે છે તો તે વાટકી ફેંકી દે છે અને પરીને મારે છે. પરીથી માર સહન ના થતા પૂછે છે કે તમે મને કેમ મારો છો? કિશનને તો હાથ પણ નથી અડાડતા. એ તો હું બહુ જીદી પણ છે. હું તો બધું કામ પણ કરું છું, છતાં મને વગર વાંકે કેમ મારો છો? શું હું તમારી દીકરી નથી? માધવ નશામાં બોલી જાય છે કે હા, તું મારી દીકરી નથી. હું તને અર્બુદા નગર
પાલનપુરથી ઉપાડી લાવ્યો હતો. મારે ફક્ત એક જ દીકરો છે. તું મારી દીકરી નથી, તું બસ ઘરમાં નોકરાણી છે. પરી આ સાંભળીને ચોંકી જાય છે. શું આ મને ઉપાડીને લાવ્યા છે કે નશામાં બોલે છે? શું કહ્યું તમે? હું તમારી દીકરી નથી? ના, હું તને બગીચામાંથી ઉપાડીને લાવ્યો હતો. પરીને નવાઈ લાગે છે, પણ તે વિચારે છે કે શું પાલનપુરમાં આવું કોઈ અર્બુદા નગર છે? મારે તપાસ કરવી પડશે, પણ મારી મદદ કોણ કરશે? હું કોને કહું જે મને મદદ કરે? તેને આખી રાત ઊંઘ નથી આવતી. તે વિચારોના વમણમાં ખોવાઈ જાય છે. આખરે તેને એક રસ્તો સૂઝે છે. પરી મનમાં નક્કી કરે છે અને તે એક સર સારું રાખતા હતા તેમની પાસે જાય છે. સર, મારે તમને એક વાત કહેવી છે. તમે મારી મદદ કરશો? શું થયું પરી? કઈ પ્રોબ્લેમ છે? કઈ પ્રશ્ન બીજો નથી આવડતો? ના સર, મારે મારા અસ્તિત્વ વિશે જાણવું છે. મતલબ? હું કંઈ સમજ્યો નહીં. સર, મને મારા પપ્પા જોડેથી કાલે ખબર પડી કે હું એમની દીકરી નથી. મને ઉપાડીને અહીં લઈ આવ્યા છે. સર, હું મારા મમ્મી પપ્પાને શોધવા માંગુ છું. તમે મારી મદદ કરશો? મને બીજા કોઈ ઉપર વિશ્વાસ નથી. સર, તે લોકો મને ખૂબ મારે છે, મને ખાવા પણ નથી આપતા. પ્લીઝ સર, મારી મદદ કરો. પરી રડે છે, પણ પરી તેઓ ક્યાં છે તે કેવી રીતે શોધીશું? સર, મારા પપ્પાએ નશામાં એડ્રેસ પણ કહ્યું હતું, પાલનપુર, અમૃતાનગર. સર, મારા માટે ત્યાં કોઈને તપાસ કરવા મોકલી શકું? કોઈને? શું કામ? હું ખુદ તપાસ કરવા જઈશ. તું ચિંતા નહીં કર. હા, ઘરે કોઈને ખબર ના પડવા દેતી. સાથે થેન્ક યુ સર. હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તું ચિંતા નહીં કર. મારાથી બનતી બધી કોશિશ કરીશ. નહીતર હું પોલીસને ફરિયાદ કરીશ. જા હવે ભણવા બેસી જા. પરી ખુશ થઈને ભણવા જાય છે. તેના સર 2 દિવસ પછી રવિવાર હતું એટલે પાલનપુર જાય છે. તે અમૃતાનગર સોસાયટીમાં આવે છે. સોસાયટી બહુ મોટી હતી. લગભગ 80 જેટલા મકાન હતા. સરને ક્યાં જવું કંઈ સૂચતું નહોતું. તેમને એક બે ઘર જઈ પૂછ્યું, પણ ઘણા લોકો નવા રહેવા આવ્યા હતા. તેઓ 10 ઘર ફરી વળ્યા. તપાસ કરતા કરતા એક આધેડ વયના બહેનને પૂછ્યું. તેમને યાદ આવ્યું કે ત્રીજી લાઈનમાં વર્ષો પહેલા એક છોકરીનું અપહરણ થયું હતું. તેમને મિતેશભાઈનું ઘર બતાવ્યું. સર ખુશ થયા. આખરે એમની મહેનત કામ લાગી. તેઓ મિતેશભાઈના ઘરે ગયા. આ મિતેશભાઈનું ઘર છે. હા, તમે કોણ? માથે સફેદ વાળ, શુકલકડી શરીર અને નિસ્તેજ મુખવાળા વીણાબેને પૂછ્યું. હું અંદર આવી શકું? હા હા, આવો ને. કોણ છે બેટા? અંદરથી દાદીએ પૂછ્યું. ખબર નથી બા. આ સાંભળી દાદા અને દાદી બંને બહાર આવ્યા. કોણ છો ભાઈ અને કોનું કામ છે? દાદાએ પૂછ્યું. હું રાજસ્થાનથી આવું છું. હું એક ટીચર છું. મારા ક્લાસની એક છોકરી મારી પાસે આવી હતી. તેને મને જણાવ્યું કે તેને કોઈ ઉપાડીને અહીં લઈ આવ્યું છે. તમે મને મારા પેરેન્ટ્સને શોધવામાં મદદ કરો. એને મને તમારું એડ્રેસ આપ્યું હતું. તેથી હું અહીં તમને શોધતો આવ્યો છું. શું તમારી દીકરીનું વર્ષો પહેલા અપહરણ થયું હતું? આ સાંભળી દરેકના ચહેરા પર ખુશી આવી ગઈ. એકદમ નિરાશ વીણાના ચહેરા પર નૂર આવી ગયું. બધા આ સાંભળીને બહુ ખુશ થાય છે. વીણા સરની પાસે દોડીને જાય છે. શું મારી પરી ક્યાં છે? તેને અમે યાદ છીએ. તેમને અહીં મોકલ્યા છે. તે કેવી છે? તે ઠીક તો છે ને? તેને કંઈ થયું તો નથી ને? બાપુજી, આપણી પરી તમે સાંભળ્યું? હા બેટા, મેં સાંભળ્યું. ભાઈ, જલ્દી અમને અમારી પરી જોડે લઈ જાઓ. મારી પરી અત્યારે તો કેટલી મોટી થઈ ગઈ હશે. તેની દાદી પરીના ફોટા પર હાથ રાખીને બોલે છે. સર, તે ફોટો જુએ છે. પરીનો
ફેસ બદલાયો હતો, છતાં થોડો વળાંક પરી જેવો જ લાગતો હતો. તે પરી જ છે એવું કન્ફર્મ કરે છે. હું મિતેશને જણાવું, તે સાંભળીને ખુશ થઈ જશે. વીણા મિતેશને ખૂબ જ ઉત્સાહથી ફોન કર્યો. હાલો મિતેશ. વીણા, શું થયું? કેમ આટલી ઉત્સાહિત છે? મિતેશ, આપણી પરી મળી ગઈ. શું? પરી ક્યાંથી મળી? ક્યાં છે તે? મિતેશ ખુરશીમાંથી ઊભો થઈ જાય છે. તેની દિલ જોરથી ધડકવા લાગે છે. તેની ખુશી અપાર હોય છે. તમે જલ્દી ઘરે આવો. હા, હું હમણાં જ આવું છું. મિતેશ ફોન મૂકીને તરત જ તેના બોસ પાસે જાય છે અને રજા લેશે. બોસને ખબર હોય છે, તેથી તે રજા આપે છે. એકાદ કલાકમાં મિતેશ ઘરે આવે છે. તે દોડતો વીણા પાસે આવે છે. ક્યાં છે મારી પરી? વીણા ક્યાં ગઈ? એ અત્યારે તો બહુ મોટી થઈ ગઈ હશે. મિતેશ, આ ભાઈ પરીના સમાચાર લાવ્યા છે. તમે કોણ છો અને મારી પરી વિશે તમને કેવી રીતે જાણ થઈ? હું પરીનો ટીચર છું. પરીના પપ્પા દારૂના નશામાં બોલ્યા કે તે તેના અસલી માતા પિતા નથી. તેથી પરીને ખબર પડી. તેને વધારે પૂછવા ખબર પડી કે તેને અહીંથી ઉપાડીને લઈ ગયા હતા. તેને મારી પાસે મદદ માગી કે હું તમને લોકોને શોધું અને તમે લોકો મળી ગયા. હું અત્યારે જ તેને લેવા આવું છું. ચાલો, હવે હું મારી જાતને નહીં રોકી શકું. ખબર નહીં મારી પરીને કેવું સહન કરવું પડ્યું હશે. હું પણ આવીશ. મિતેશ, મારે મારી દીકરીને જોવી છે. બધા બેગ પેક કરે છે અને તૈયાર થઈ ગયા. વીણા અને મિતેશ તૈયાર થઈ જાય છે. તેઓ રાત્રે રાજસ્થાન જવા નીકળી જાય છે. તેઓ સરના ઘરે ઉતરે છે. સર પહેલા પરી સાથે શાળામાં મળીને જોઈ લેવા કહે છે. પછી કન્ફર્મ થાય તો પોલીસ ફરિયાદ કરવાનું જણાવે છે. બધા શાળાના સમયે જાય છે. સરે તેમને સ્ટાફ રૂમમાં બેસવા જણાવ્યું. પરી આવી એટલે તેને મળવા બોલાવી. પરી મમ્મી પપ્પાનું સાંભળી ઉતાવળું દોડવા લાગી. આ તરફ મિતેશ આંટા મારી રહ્યો હતો. વીણા પોતાના હાથ મસળીને લાલ કરી રહી હતી. બંનેની નજર પરીને જોવા આતુર હતી. પરી પણ દોડતી આવી. દરવાજામાં આવેલી પરીને જોઈને ત્રણેયના પગ થંભી ગયા હતા. ત્રણેય એકબીજાને બહુ પ્રેમના ઉભરથી જોઈ રહ્યા હતા. ત્રણેય દોડીને એકબીજાને ભેટી પડ્યા. આંસુઓનો દરિયો વહી રહ્યો હતો. ત્યાં ઉભેલા દરેક ટીચરના આંખમાં પણ આંસુ હતા. વીણા પરીને ચુંબનોના વરસાદથી નવરાવી રહી હતી. મિતેશની આંખમાં પણ હરખના આંસુ હતા. તે લોકોએ ખૂબ વાતો કરી. સરે કહ્યું, ચલો, મારી મહેનત સફળ થઈ. એ જોઈને મને ઘણો આનંદ થયો. હવે આ તમારી પરી છે તો આપણે પોલીસને જાણ કરી દઈએ. હા, એ શેતાનને હું છોડીશ નહીં. ચલો, હું તૈયાર છું. બધા પોલીસ સ્ટેશને જાય છે અને ફરિયાદ કરે છે. પોલીસ પણ તેમનો સાથ આપવા તૈયાર થાય છે. પરી પોલીસને અને તેના મમ્મી પપ્પાને લઈને પોતાના ઘરે જાય છે. પોલીસ તેના મમ્મી પપ્પા જે ઉપાડી ગયા હતા તે બંનેને અરેસ્ટ કરે છે. તેના ભાઈને પરી સાથે લઈ જવા કહે છે, કારણ કે તે ભલે તેની બહેન નહોતી પણ તેને પોતાનો ભાઈ માનતી હતી. વીણાબેન તેને પણ સાથે લઈ જાય છે. તે બંને જણને સજા થાય છે. પરી પોતાના ભાઈ સાથે સુખેથી રહે છે. તો મિત્રો, આ કહાની પરથી મને એક વાત યાદ આવી તો તમારી સાથે શેર કરવા ઈચ્છું છું. મિત્રો, દીકરીના નસીબ અને માતા પિતાના નસીબ સારા હતા. અમુક વર્ષો પછી દીકરી પરત ફરી અને
બધાનું જીવન ફરીથી ખુશીઓથી આવી ગયું. ભગવાનનો ઉપકાર કહેવાય. પણ આપણે સમાચારમાં સાંભળતા હોય છે ઘણા છોકરાઓ, અમુક લોકો લાપતા થતા હોય છે. એ તો જેના થયા હોય તેના માતા પિતા, ભાઈ બહેન એને જ ખબર હોય એના ઉપર શું વીતી રહી છે. પણ બધા પાછા ફરતા નથી. ભગવાનની દયાથી અમુકને તેનું બાળક પાછું મળી જાય છે. આ ભાગદોડની દુનિયામાં એટલા વ્યસ્ત અમુક લોકો હોય છે કે તેનો છોકરો, નાનું બાળક શું કરી રહ્યું છે તેના પર ધ્યાન પણ ન હોય. એટલા કામમાં વ્યસ્ત ખોવાઈ જાય છે. તો ક્યારેક આવો બનાવો બની જાય છે. ત્યારે ખબર પડે છે કે હું કામમાં વ્યસ્ત હતો અને બાળક પર મારી નજર જ નથી. તો મિત્રો, વાત તો કડવી છે પણ સત્ય પણ છે કે આપણે જેટલું કામ ટાઈમમાં આપીએ છીએ સાથે સાથે આપણા બાળકો પર ધ્યાન આપવું જોઈએ. બાળક નાનું હોય ત્યારે એકલું ન છોડવું જોઈએ. જ્યારે તેના પર આપણી નજર બનાવી રાખવી જોઈએ. મારો કહેવાનો મતલબ એવો નથી કે આપણે બાળકો પર ધ્યાન નથી રાખતા, પણ અમુક ટકા અમુક લોકો કામમાં એટલા વ્યસ્ત હોય છે ને કે તેનું બાળક શું કરી રહ્યું છે તે ખબર ના હોય. જ્યારે આવા ક્યારેય બનાવો બની જાય ને ત્યારે અફસોસ અને તકલીફ સિવાય કંઈ મળતું નથી. આપણે કામ કરવું તો જરૂરી છે, પણ સાથે સાથે આપણા પરિવારનું પણ ધ્યાન રાખવું પણ જરૂરી છે. કારણ કે મિત્રો, આપણી નજર હટી તો દુર્ઘટના ઘટી. આવા નરાધમ ધ્યાન રાખીને જ બેઠા હોય છે ત્યારે એકલું બાળક છે અને ક્યારે ઉઠાવી લે. તો આપણે થોડી સાવચેતી રાખવી જરૂરી છે. આપણે અવારનવાર સમાચારમાં સાંભળતા જ રહીએ છીએ અને ભગવાન આવું કોઈ સાથે ન થવા દે. પણ થોડી આપણી પણ ભૂલ હોય છે ત્યારે આવો બનાવો પણ બની શકે છે. તો મિત્રો, બસ હું અહીંથી રજા લઉં છું. મારી વાતનું કોઈ પણને કંઈ ખોટું લાગ્યું હોય, કંઈ ભૂલ થઈ હોય તો કોમેન્ટમાં જણાવશો. મને આનંદ થશે. તો મિત્રો, અમારી કહાની પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડી દેજો. અને હા, ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.